અરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે 15મી ગુજરાત વિધાનસભા જોવાના છીએ, જેમાં આજના અગત્યના મુદ્દાઓ વિશે જો આજે આપણે ચર્ચા કરીએ તો પ્રથમ તો 3 કક્ષાના મંત્રીઓ હોય છે: કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી અને રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ. એમના વિશે ચર્ચા કરવાના છીએ. ત્યારબાદ આપણે તે વચ્ચે તફાવત શું છે, કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રીઓ વચ્ચેનો તફાવત, મંત્રીમંડળની સંખ્યા કેટલી હોઈ શકે, કે મંત્રીમંડળમાં મંત્રીઓ કેટલા હોય, એની ટકાવારી કેટલી હોય છે, તેના વિશે જોવાના છીએ. એ પછી નવનિયુક્ત જે મંત્રીઓ છે તેમના બેઠક રૂમની ફાળવણી ક્યાં આગળ થાય છે અને કોના દ્વારા કરવામાં આવે છે. એ પછી આપણે અત્યાર સુધીના કુલ મંત્રીમંડળો અને તાજેતરના મંત્રીમંડળમાં કાર્યરત મંત્રીઓ કે જેમને અત્યારે હાલમાં જ જે પદ આપવામાં આવ્યા છે, જે ખાતા આપવામાં આવેલા છે, તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો આજનો જે વિડીયો છે તે દરેક મિત્રો માટે, એટલે કે ટેટની તૈયારી કરી રહ્યા હોય કે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરી રહ્યા હોય કે તલાટીની તૈયારી કરી રહ્યા હોય, આ દરેક મિત્રો માટે આજનો વિડીયો ખૂબ જ અગત્યનો બની રહેશે. તો આજે આપણે ચર્ચા કરીશું આપણી 15મી ગુજરાતની વિધાનસભાની. 15મી વિધાનસભા ચૂંટણી 2022 બાદ ગુજરાતની નવી સરકારમાં કુલ 18 મંત્રીઓ, જેમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત 17 મંત્રીઓએ શપથ લીધા છે. આ 17 મંત્રીઓમાં 8 કેબિનેટ મંત્રીઓ છે, 2 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીઓ છે, જ્યારે 6 રાજ્યકક્ષાના મંત્રીઓ છે. આમ કુલ 17 મંત્રીઓ દ્વારા આ મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે. યાદ રાખજો મિત્રો કે આ વખતનું જે ભાજપની જીત છે તે વિક્રમજનક છે, કેમ કે 156 બેઠકો ઉપર આ ભાજપ સરકારની બમ્પર જીત થઈ છે. 156 બેઠકો હોવા છતાં પણ અત્યારે માત્ર 17 મંત્રીઓને જ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. એ સિવાય જો આપણે ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો કુલ 33 જિલ્લાઓ પૈકી 22 જિલ્લાઓને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. અહીં આ ચૂંટણીમાં 156 બેઠક સાથે બમ્પર જીત છતાં 17 મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે અને કુલ 33 જિલ્લાઓ પૈકી 22 જિલ્લાઓને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. હવે અહીં આપણે વાત કરી કે કુલ 8 કેબિનેટ મંત્રીઓ છે, 2 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીઓ છે, જ્યારે 6 રાજ્યકક્ષાના મંત્રીઓ છે. તો પછી આ કેબિનેટ મંત્રીઓ કોણ હોય છે, તેમનું શું કાર્ય હોય છે, અને રાજ્યકક્ષાના મંત્રીઓ, આ બંને વચ્ચે તફાવત શું હોય છે, તે જો આપણે જોઈએ તો કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી, રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી વચ્ચેનો તફાવત, એમાં પ્રથમ કેબિનેટ મંત્રી વિશે જાણીએ તો યાદ રાખજો મિત્રો કે કેબિનેટ જે બેઠકો છે એ કેબિનેટ બેઠકો દર સપ્તાહે મળે છે અને આ દર સપ્તાહે જે કેબિનેટ મંત્રીઓ બનેલા છે તેમને હાજર રહેવું પડશે. એ સિવાય કેબિનેટ બેઠકમાં જે કોઈ નિર્ણય હોય, સરકારનો નિર્ણય હોય, કોઈ અધ્યાદેશ હોય કે કોઈ કાયદો પસાર કરવાનો હોય, અથવા જે કાયદો અત્યારે ચાલી રહ્યો છે તેમાં કોઈ સંશોધન કરવાનું હોય, તો એ દરેક ઉપર નિર્ણય લેવાનું કામ કેબિનેટ મંત્રીઓ, એટલે કે કેબિનેટ બેઠક કરશે. અને કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ હોય છે તેમને મંત્રીમંડળમાં વિશેષ સ્થાન આપવામાં આવે છે. એ સિવાય જો કેબિનેટ કક્ષાના મંત્રીઓની વાત કરીએ તો કેબિનેટ કક્ષાના મંત્રીઓ પાસે એક કરતાં વધુ મંત્રાલયો હોય છે. કેબિનેટ બેઠકો સામાન્ય રીતે દર સપ્તાહે મળે છે. કેબિનેટ બેઠકમાં સરકારનો કોઈ પણ નિર્ણય કે કોઈ અધ્યાદેશ, નવો કાયદો અથવા કાયદામાં સંશોધન વગેરે બાબતો કેબિનેટની બેઠકમાં જ નક્કી થાય છે. એટલે કે કેબિનેટ કક્ષાના મંત્રીઓ મંત્રીમંડળમાં વિશેષ સ્થાન ધરાવે છે. આ સિવાય કેબિનેટ કક્ષાના મંત્રીઓ પાસે વાત કરીએ તો એક કરતાં વધુ મંત્રાલયો હોય છે, જેમ કે શિક્ષા મંત્રાલય હોય, આરોગ્ય મંત્રાલય હોય. તો કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે એ કેબિનેટ કક્ષાના મંત્રીઓ પાસે એક કરતાં વધુ મંત્રાલયો છે. આ સિવાય સરકારના તમામ નિર્ણયોમાં કેબિનેટ મંત્રીઓ સામેલ હોય છે. જ્યારે કોઈ સરકારી નિર્ણય લેવામાં આવે છે તો તેમાં કેબિનેટ જે મંત્રીઓ છે તેમની હાજરી અનિવાર્ય હોય છે. હવે આપણે ચર્ચા કરીશું રાજ્યકક્ષાના મંત્રીઓ વિશે.
આપણે અત્યારે પહેલાં ચર્ચા કરી કેબિનેટ કક્ષાના મંત્રીઓ વિશેની. હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ રાજ્ય કક્ષાના મંત્રીઓ વિશે. તો મિત્રો યાદ રાખજો કે જે રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય છે, આ રાજ્ય કક્ષાના મંત્રીઓ કેબિનેટ કક્ષાના મંત્રીઓ કરતાં નીચે આવશે. પ્રથમ કેબિનેટ કક્ષાના મંત્રીઓ આવશે, ત્યારબાદ તેમની નીચે રાજ્ય કક્ષાના મંત્રીઓ આવશે. આ રાજ્ય કક્ષાના મંત્રીઓમાં યાદ રાખજો કે કેબિનેટ જે મંત્રીઓ છે એ કેબિનેટ મંત્રીઓની નીચે જેમ એક કરતાં વધુ મંત્રાલયો હોઈ શકે છે, તે જ રીતે કેબિનેટ મંત્રીની નીચે એક કરતાં વધુ રાજ્ય મંત્રીઓ હોય છે. આ સિવાય આ મંત્રાલયની જે આપણે વાત કરી એના અંદર અનેક વિભાગો હોય છે. જે વિભાગો આપણે રાજ્ય મંત્રીઓની વચ્ચે વહેંચી દઈશું અને કેબિનેટ મંત્રીને જે મંત્રાલય આપેલા છે એ કેબિનેટ મંત્રીના મંત્રાલયો ચલાવવા માટે રાજ્ય કક્ષાના મંત્રીઓ મદદ કરશે. રાજ્ય મંત્રીઓ કેબિનેટ મંત્રીઓની નીચે કામ કરે છે. એક કેબિનેટ મંત્રીની નીચે એકથી વધુ રાજ્ય મંત્રીઓ હોય છે, કેમ કે આપણે આગળ વાત કરીને કે કેબિનેટ મંત્રીઓની હસ્તક ઘણા બધા મંત્રાલયો હોઈ શકે છે, એક કરતાં વધારે મંત્રાલયો હોઈ શકે છે. તો તેના માટે એક કરતાં વધુ રાજ્ય મંત્રીઓ કેબિનેટ મંત્રીની નીચે કાર્ય કરશે. એક મંત્રાલયની અંદર અનેક વિભાગો હોય છે જે રાજ્ય મંત્રીઓને વહેંચવામાં આવે છે, જેથી તેઓ કેબિનેટ મંત્રીને મંત્રાલય ચલાવવામાં મદદ કરશે. કોઈ એક મંત્રાલય કેબિનેટ મંત્રી પાસે છે તો એ મંત્રાલયની નીચે ઘણા બધા રાજ્યમંત્રીઓ પણ હોઈ શકે છે જે કેબિનેટ મંત્રીને કાર્ય કરવામાં મદદ કરશે. આ આપણે ચર્ચા કરી રાજ્ય કક્ષાના મંત્રી વિશે. હવે આપણે ચર્ચા કરીશું રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ એવા મંત્રીઓ જે સ્વતંત્ર હવાલો ધરાવતા હોય. આપણે કેબિનેટ મંત્રીઓમાં એક ચર્ચા કરી કે કેબિનેટ જે બેઠકો છે એ કેબિનેટ બેઠકો દર સપ્તાહે આયોજિત કરવામાં આવશે, જેમાં કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે તે હાજર રહેશે. જ્યારે આપણે રાજ્ય કક્ષાના મંત્રીમાં સ્વતંત્ર હવાલા વિશે ચર્ચા કરીએ તો જે દર અઠવાડિયે કેબિનેટ બેઠક મળશે એ દર અઠવાડિયે મળતી કેબિનેટ બેઠકમાં આ મંત્રીઓ જે રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલા ધરાવતા મંત્રીઓ છે તે સામેલ થતા નથી. દર અઠવાડિયે મળતી કેબિનેટની બેઠકમાં આ મંત્રીઓ સામેલ થતા નથી. એક અત્યારે તાજેતરમાં જ આપણું ગુજરાતનું મંત્રીમંડળની રચના થઈ છે. તો આની સાથે સાથે હું એક પ્રશ્ન પણ તમને પૂછું છું. જો તમને મિત્રો જવાબ આવડતો હોય તો એ જવાબ તમે કમેન્ટ બોક્સમાં લખતા રહેજો કે જે અત્યારે રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ કેટલા છે. રાજ્ય કક્ષાના આ જે મંત્રીમંડળ 2022 છે એ મંત્રીમંડળ 2022 એમાં રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા કેટલા મંત્રીઓ છે. એ સિવાય બીજો પ્રશ્ન પૂછું તો આ જે 15મી ગુજરાતની વિધાનસભાની આપણે વાત કરી રહ્યા છીએ, એ 15મી ગુજરાતની વિધાનસભા એ કયું મંત્રીમંડળ છે, કયા ક્રમનું મંત્રીમંડળ છે? તો મિત્રો કમેન્ટ બોક્સમાં એનો જવાબ લખજો. આપણે ફરીથી આપણી ચર્ચા ઉપર આવી જઈએ છીએ કે આપણે પહેલાં ચર્ચા કરી કેબિનેટ કક્ષાના મંત્રીઓની. તો કેબિનેટ કક્ષાના મંત્રીઓની જે બેઠક છે તે દર સપ્તાહે મળશે. એ સિવાય જે સરકારી નિર્ણય છે, સરકારનો કોઈ પણ નિર્ણય હોય, અધ્યાદેશ હોય, કાયદો હોય અથવા કાયદાનું સંશોધન હોય, તે નક્કી કરવાનું કામ કેબિનેટ બેઠકમાં થશે. અને કેબિનેટ કક્ષાના મંત્રીઓ વિશેષ સ્થાન સાથે એક કરતાં વધુ મંત્રાલયો ધરાવે છે. ત્યાર પછી આપણે રાજ્ય કક્ષાના મંત્રીની વાત કરી તો જે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે તે કેબિનેટ કક્ષાના મંત્રીઓની નીચે કામ કરશે. કેબિનેટ મંત્રી જે હશે એમના નીચે ઘણા બધા એકથી વધુ રાજ્યમંત્રીઓ હોઈ શકે છે. આ રાજ્યમંત્રીઓએ કેબિનેટ મંત્રીને સરકાર ચલાવવામાં એટલે કે મંત્રાલય ચલાવવામાં મદદ કરશે. હવે આપણે આવીએ રાજ્ય કક્ષાના મંત્રી કે જે સ્વતંત્ર હવાલો ધરાવતા હોય એમનું પહેલું જ જે દર અઠવાડિયે કેબિનેટ કક્ષાની મિટિંગ બેઠક બોલાવવામાં આવે છે તેમાં આ મંત્રીઓ સામેલ થતા નથી. હવે બીજું શું કામ છે તો જે કેબિનેટ છે એ મંત્રાલય કે વિભાગ હોય એના સંબંધિત જે મુદ્દાઓ લેવામાં આવશે તે ચર્ચાઓ અને નિર્ણયો વખતે ખાસ પ્રસંગે આ લોકોને બોલાવવામાં આવશે. યાદ રાખજો કેબિનેટ જે છે એ તેમના મંત્રાલય કે વિભાગના જે સંબંધિત મુદ્દાઓ ઉપર ચર્ચા કે નિર્ણયો લેવાના હોય તો તેવા ખાસ પ્રસંગે આપણે રાજ્ય કક્ષાના મંત્રીઓને કે જે સ્વતંત્ર હવાલો ધરાવે છે તેમને બોલાવીશું. કેબિનેટ તેમને તેમના મંત્રાલય કે વિભાગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણયો વખતે ખાસ પ્રસંગે બોલાવી શકે છે. હવે આગળ ચર્ચા કરીશું મંત્રી પરિષદની. તો મંત્રી પરિષદમાં જે સ્વતંત્ર રાજ્યમંત્રીઓ હોય, જે સ્વતંત્ર રાજ્યમંત્રીઓ પાસે હોય છે એ મંત્રાલય અને વિભાગ માટેને સંપૂર્ણપણે જવાબદાર રહેશે. મંત્રી પરિષદનો જે ભાગ
સ્વતંત્ર રાજ્યમંત્રીઓની પાસે હોય તેઓ ફાળે આવેલા મંત્રાલય અને વિભાગ માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશે. સ્વતંત્ર હવાલો છે તો સંપૂર્ણ મંત્રાલયની જવાબદારી જે તે કક્ષાના રાજ્ય કક્ષાના મંત્રીની રહેશે. હવે આપણે અહીં ચર્ચા કરી કેબિનેટ મંત્રી વિશે આપણે શીખ્યા. રાજ્ય કક્ષાના મંત્રી, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ વચ્ચે શું શું તફાવત હોય છે તેના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીશું મંત્રીમંડળની સંખ્યા અંગેના નિયમો. યાદ રાખજો મિત્રો કે એવું નથી કે દરેક રાજ્યમાં કેટલા મંત્રીઓ મંત્રીમંડળમાં હોઈ શકે, તો એનો એક નિયમ છે. એ નિયમ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. હું ફરીથી મારો એક પ્રશ્ન રિપીટ કરું છું કે અત્યારે ગુજરાતમાં કયા નંબરનું મંત્રીમંડળ ચાલી રહ્યું છે. જો તમે મિત્રો જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં એનો નંબર લખજો, કયા નંબરનું મંત્રીમંડળ અત્યારે ચાલી રહ્યું છે. એ સિવાય મારો બીજો પ્રશ્ન હતો કે જે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે તેમાં સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ કેટલા છે. ઓકે, આપણે હવે આગળ વધીએ છીએ મંત્રીમંડળની સંખ્યા વિશે. તો આપણે જાણીએ છીએ કે ગુજરાતની જે વિધાનસભા છે એ ગુજરાતની વિધાનસભાની કુલ 182 બેઠકો છે. આ 182 બેઠકો વિશે તમે એ પણ જાણો છો કે અત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલજીની છે. તો આ સરદાર વલ્લભભાઈ પટેલ શ્રીની જે ઊંચી પ્રતિમા છે તેની ઊંચાઈ પણ 182 મીટર છે. તો અહીં આપણે યાદ રાખજો કે વિધાનસભાની બેઠકો પણ 182 છે. અહીં 182 બેઠક પ્રમાણે વધુમાં વધુ 27 મંત્રીઓ હોઈ શકે. તો ટકા કઈ રીતે થશે? તો યાદ રાખજો કે કોઈપણ રાજ્યમાં વિધાનસભાની સીટના કુલ સંખ્યાના 15%, વિધાનસભાની જે સીટ હોય એ વિધાનસભાની સીટના કુલ સંખ્યાના 15% સંખ્યા મંત્રીઓની રહેશે. બરાબર? ફરીથી યાદ રાખજો કે કોઈ પૂછવામાં આવે પ્રશ્નમાં કે મંત્રીમંડળમાં સભ્યોની સંખ્યા કઈ રીતે નક્કી થશે, તો મંત્રીમંડળમાં સભ્યોની સંખ્યા વિધાનસભાની કુલ સીટના 15% જેટલી હોય. અહીં આપણે ચર્ચા કરીએ તો ગુજરાત રાજ્યમાં કુલ 182 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી કરવામાં આવે છે, જેમાં 182 બેઠક પ્રમાણે વધુમાં વધુ 27 મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે. તમે એ પણ ધ્યાનમાં રાખજો કે જો પૂછવામાં આવે કે અત્યાર સુધીનું સૌથી મોટું મંત્રીમંડળ કઈ સરકારમાં હતું, તો જે અત્યારની હાલની જે તાજેતરમાં જે ભાજપ સરકાર ગઈ, એટલે કે ફરીથી એનો પીરિયડ ચાલુ થઈ ગયો છે, પરંતુ જે 2016થી 2022ના સમયગાળાની જે સરકાર હતી એ 2022ના સમયની સરકારમાં, એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલની જૂની સરકારમાં સૌથી મોટું મંત્રીમંડળ હતું, જેમાં 25 મંત્રીઓ સામેલ હતા. યાદ રાખજો. આગળના મંત્રીમંડળની વાત કરીએ તો ગુજરાતનું સૌથી મોટું મંત્રીમંડળ ભૂપેન્દ્રભાઈ પટેલની જૂની સરકારમાં જ હતું, જેમાં 25 મંત્રી સામેલ હતા. એ સિવાય આપણે જે નિયમની વાત કરી તે કોઈપણ રાજ્યના વિધાનસભાના કુલ સીટની સંખ્યાના 15% સંખ્યા જેટલા જ મંત્રીઓનો સમાવેશ થાય છે. જે કુલ વિધાનસભાની સીટો હોય એ સીટોના 15% એ મંત્રીઓની સીટો થશે. એટલે કે આપણે 182 સામે 27 મંત્રીઓ હોય છે, અને અત્યાર સુધીમાં ભૂપેન્દ્રભાઈની જે જૂની સરકાર હતી એ જૂની સરકારમાં સૌથી વધારે મંત્રીઓ, એટલે કે 25 મંત્રીઓ સામેલ હતા. એ સિવાય આ મંત્રીમંડળમાં 156 બેઠક સામે 17 મંત્રીઓએ જ સ્થાન અપાયું છે. જે હાલ ભાજપ સરકારની જે 156 સીટો આવી છે 182માંથી, તેની સામે અત્યારે 17 મંત્રીઓને સ્થાન અપાયું છે, જેમાં પછીથી વધઘટ થઈ શકે છે. તો હવે આપણે ચર્ચા કરીશું કે જે આ 17 મંત્રીઓ છે અથવા કુલ 182 સામે જે 27 મંત્રીઓ છે, આ મંત્રીઓ બન્યા પછી ક્યાં બેસશે, એમને કઈ જગ્યાએ નિમણૂક આપવામાં આવશે, એમની બેઠક વ્યવસ્થા ક્યાં કરવામાં આવશે, અને આ બેઠક વ્યવસ્થાનું આયોજન કોણ કરે છે, એના વિશે ચર્ચા કરીએ. તો નવનિયુક્ત મંત્રીઓની બેઠક રૂમની ફાળવણી. અહીં યાદ રાખજો આપણે 3 કક્ષાના મંત્રીઓ છે મંત્રીમંડળમાં: કેબિનેટ કક્ષા, રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો અને રાજ્ય કક્ષા મંત્રીઓ. 3 મંત્રીઓના રૂમની ફાળવણી કરવામાં આવશે. નવનિયુક્ત માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ માનનીય મંત્રીઓ
મંત્રીશ્રી રાજ્ય કક્ષાના તેમજ મંત્રીશ્રી સ્વતંત્ર હવાલા ધરાવતા મંત્રીઓ માટે રૂમ ચેમ્બરની ફાળવણી કરવામાં આવે છે. અહીં જે જગ્યાનું નામ યાદ રાખજો, સ્વર્ણિમ સંકુલ યાદ રાખજો. જે આ મંત્રીઓની બેઠક વ્યવસ્થા અથવા રૂમ જ્યાં હશે તે સ્થળ છે સ્વર્ણિમ સંકુલ. સ્વર્ણિમ સંકુલ 2 છે, સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2. હવે કયા મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ 1માં બેસશે, કયા મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ 2માં બેસશે, તેનું જે નિયમન છે તે નિયમન નાયબ સચિવ દ્વારા કરવામાં આવે છે. યાદ રાખજો, તેનું નિયમ નાયબ સચિવ દ્વારા કરવામાં આવે છે. કયા વિભાગના નાયબ સચિવ? તો સંકલન સામાન્ય વહીવટી વિભાગ. યાદ રાખજો, સંકલન સામાન્ય વહીવટી વિભાગ ગુજરાત સરકારના નાયબ સચિવ એ આ મંત્રીઓની બેઠક વ્યવસ્થાનું આયોજન કરશે. અને જો પૂછવામાં આવે કે તાજેતરની જે સરકાર બની એ સરકારની બેઠક વ્યવસ્થાનું આયોજન કયા નાયબ સચિવ શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું, તો સિમરન પોપટાણી નામ પણ યાદ રાખજો. આ ફાળવણી સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે નાયબ સચિવ સંકલન સામાન્ય વહીવટી વિભાગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. અત્યારના નાયબ સચિવ શ્રીનું જો નામ પૂછવામાં આવે કે જેમના દ્વારા આ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી, તો તેમનું નામ હતું સિમરન પોપટાણી. હવે આપણે ચર્ચા કરીશું મિત્રો મંત્રીમંડળોની. જ્યારે મેં તમને પ્રશ્ન પૂછ્યો કે અત્યારે કયું મંત્રીમંડળ ચાલી રહ્યું છે, જે મિત્રોએ હજુ સુધી કમેન્ટ બોક્સમાં જવાબ નથી લખ્યો તે મિત્રો લખજો, જેથી કરીને તમારું પણ જ્ઞાન વધે અને મને પણ સારો એવો સપોર્ટ મળી રહે. તો આપણે ચર્ચા કરીશું હવે અત્યાર સુધીના મંત્રીમંડળોની. એમાં આપણે વધુ ચર્ચા ન કરતા માત્ર કયા મંત્રીમંડળમાં કોણ મુખ્યમંત્રી હતું અને તેમનો સમયગાળો કયો હતો તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો પ્રથમ મંત્રીમંડળ યાદ રાખજો, પ્રથમ મંત્રીમંડળમાં જો મુખ્યમંત્રીશ્રીનું નામ પૂછવામાં આવે તો ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. પ્રથમ જે મંત્રીમંડળ હતું એ મંત્રીમંડળના પ્રથમ મુખ્યમંત્રીશ્રી, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીશ્રી જો પૂછવામાં આવે, દ્વિતીય મુખ્યમંત્રીશ્રી પણ જો પૂછવામાં આવે તો બંને એક જ હતા, ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. સમયગાળો જો પૂછવામાં આવે તો 1 મે 1960થી 7 માર્ચ 1962. યાદ રાખજો, 1 મે 1960થી 7 માર્ચ 1962 એ પ્રથમ મંત્રીમંડળનો સમય છે. પ્રથમ મુખ્યમંત્રીશ્રી હતા ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. દ્વિતીય મંત્રીમંડળની વાત થાય તો તેમાં પણ મુખ્યમંત્રીશ્રી હતા ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. સમયગાળો જે હતો તે 8/3/1962થી 7/3 એ પહેલું જે મંત્રીમંડળ હતું એમાં 7/3 એટલે નવું જે મંત્રીમંડળ શરૂ થશે તે 8/3થી શરૂ થશે, 8/3થી 18/9/1963. હવે ત્રીજા મંત્રીમંડળની જો વાત કરીએ તો ત્રીજા મંત્રીમંડળમાં જે મુખ્યમંત્રીશ્રી હતા તે હતા બળવંતરાય મહેતા. ત્રીજા મુખ્યમંત્રીશ્રી હતા બળવંતરાય મહેતા. તેમનો સમયગાળો જે હતો તે 19/9/1963, આગળ હતું 18/9/1963થી 20/9/1965. તો અહીં આપણે પ્રથમ મંત્રીમંડળ, દ્વિતીય મંત્રીમંડળ અને તૃતીય મંત્રીમંડળની ચર્ચા કરી. મુખ્યમંત્રી પહેલા અને બીજામાં મુખ્યમંત્રીશ્રી હતા ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. અને સમયગાળો જો જોઈએ તો 1/5/1960થી 7 માર્ચ 1962, 8/3/1962થી 18/9/1963. અને ત્રીજું જે મંત્રીમંડળ હતું તે શ્રી બળવંતરાય મહેતાનું હતું 19/9/1963થી 20/9/1965. હવે આપણે ચર્ચા કરીશું ચોથા મંત્રીમંડળની. તો ચોથા મંત્રીમંડળમાં જે મુખ્યમંત્રીશ્રી હતા તેમનું નામ હતું હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ. ચોથા મંત્રીમંડળમાં મુખ્યમંત્રીશ્રી હતા હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ. અને તેમનો જો સમયગાળો પૂછવામાં આવે તો 20/9/1965થી 30/9/1965, 10 દિવસનો સમયગાળો. 20/9/1965થી 30/9/1965. ચોથા મંત્રીમંડળ બાદ પાંચમા મંત્રીમંડળની જો ચર્ચા કરીએ તો પાંચમા મંત્રીમંડળમાં પણ મુખ્યમંત્રીશ્રી હતા હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ. હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ. આ મંત્રીમંડળોમાં જે સમયગાળો છે તેના વિશે આપણે એક વિસ્તૃત વિડીયો બનાવીશું મિત્રો.
અત્યારે આપણે માત્ર મંત્રીમંડળ અને મુખ્યમંત્રી અને સમયગાળા વિશે ચર્ચા કરીશું. મુખ્યમંત્રી શ્રી હતા હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ. સમયગાળો જોઈ લેજો. 30/9 પછી 1/10/1965થી 4 માર્ચ 1967. ચોથું મંત્રીમંડળ હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ. પાંચમું મંત્રીમંડળ હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ અને છઠ્ઠું મંત્રીમંડળ પણ હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ. એટલે કે ચોથું, પાંચમું અને છઠ્ઠું એમાં મુખ્યમંત્રી શ્રી હતા હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ. હવે સમયગાળો જોઈ લેજો. સમયગાળામાં 5 માર્ચ 1967થી 7 એપ્રિલ 1971. યાદ રાખજો, 5 માર્ચ 1967થી 7 એપ્રિલ 1971. અહીં મિત્રો પાછળ જે તારીખ લખેલી છે 8 માર્ચ 1971. તો 8 માર્ચ 1971માં આ જે છઠ્ઠું મંત્રીમંડળ છે તેનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. અહીં યાદ રાખજો કે મોટાભાગના જેટલા પણ મંત્રીમંડળો છે તેમાં અમુક સમયગાળા બાદ મંત્રીઓમાં વિસ્તરણ કરવામાં આવેલું છે. તો તેમાં આ સમયે 8 માર્ચ 1971 યાદ રાખજો. અહીં ચોથું, પાંચમું અને છઠ્ઠું ત્રણે મંત્રીમંડળો અને મંત્રી શ્રી હતા હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ 1965થી 1971. હવે આપણે સાતમું મંત્રીમંડળનું ચર્ચા કરીશું. અહીં ધ્યાન રાખજો, જે હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ છે તે ચોથા મંત્રીમંડળમાં પણ મુખ્યમંત્રી શ્રી હતા, પાંચમામાં પણ મુખ્યમંત્રી શ્રી હતા, છઠ્ઠા મંત્રીમંડળમાં પણ મુખ્યમંત્રી શ્રી હતા અને સાતમું જે મંત્રીમંડળ હતું એ સાતમા મંત્રીમંડળમાં પણ મુખ્યમંત્રી શ્રી હતા હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ. અને જે સમયગાળાની જો ચર્ચા કરવામાં આવે સાતમા મંત્રીમંડળની, તો તારીખ હતી 7 એપ્રિલ 1971થી 13 મે 1971. અહીં યાદ રાખજો, ચોથું મંત્રીમંડળ, પાંચમું મંત્રીમંડળ, છઠ્ઠું મંત્રીમંડળ અને સાતમું મંત્રીમંડળ, આ ચાર મંત્રીમંડળોમાં મુખ્યમંત્રી શ્રી હતા હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ. જો ચોથા મંત્રીમંડળની શરૂઆત પૂછવામાં આવે તો 20/9/1965થી માત્ર 10 જ દિવસનું ચોથું મંત્રીમંડળ હતું. ધ્યાન રાખજો. તો ચોથું 20/9/1965થી પાંચમું, છઠ્ઠું અને સાતમું એટલે કે 13 મે 1971 સુધી હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી હતા. હવે આપણે ચર્ચા કરીશું આઠમું મંત્રીમંડળ. તો આઠમા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી શ્રી હતા ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝા. આઠમું મંત્રીમંડળ છે તેમાં મુખ્યમંત્રી શ્રી હતા ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝા. જો એમનો સમયગાળો પૂછવામાં આવે તો તારીખ 17 માર્ચ 1772થી 17 જુલાઈ 1773 સુધી તેમનો સમયગાળો ગણવામાં આવે છે. અહીં આપણે વધુમાં જોઈએ તો તારીખ 27/1/73ના રોજ એક મંત્રીશ્રી અને 2 મંત્રીશ્રી અને નાયબ મંત્રીશ્રીની નિમણૂક કરીને મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આવા ઘણા બધા મંત્રીમંડળો છે જેમાં સમયના બાદ આ મંત્રીમંડળોમાં વિસ્તરણ કરીને ફરીથી બનાવવામાં આવ્યા છે. હવે આપણે ચર્ચા કરીશું નવમા મંત્રીમંડળની. તો નવમા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી શ્રી હતા ચિમનભાઈ જીવાભાઈ પટેલ. જો સમયગાળો પૂછવામાં આવે તો 18/7/1973થી 9/2/1974. 18 જુલાઈ 1973થી 9 ફેબ્રુઆરી 1974. હવે જો આપણે 10મા મંત્રીમંડળની વાત કરીએ તો 10મા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી શ્રી હતા બાબુભાઈ પટેલ અને જો તેમનો સમયગાળો પૂછવામાં આવે તો સમયગાળો થશે 18 જૂન 1975થી 12 માર્ચ 1976. અહીં યાદ રાખજો બાબુભાઈ પટેલ, બાબુભાઈ જસભાઈ પટેલ. હવે 11મા મંત્રીમંડળની જો આપણે ચર્ચા કરીએ તો 11મા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી શ્રી આવશે માધવસિંહ સોલંકીજી. એમનો જો સમયગાળો પૂછવામાં આવે તો 24 ડિસેમ્બર 1976થી 8 એપ્રિલ 1977નો સમયગાળો એમનો ગણાશે. અહીં જોજો, આપણે અહીંયા શું થયું તો 10મા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી શ્રી કોણ હતા? બાબુભાઈ જસભાઈ પટેલ હતા. 11મામાં કોણ થઈ ગયા? માધવસિંહ સોલંકી સાહેબ થઈ ગયા. હવે આપણે ચર્ચા કરીશું 12મા મંત્રીમંડળની. તો 12મા મંત્રીમંડળમાં પાછા મુખ્યમંત્રી શ્રી કોણ બની જશે? બાબુભાઈ જસભાઈ પટેલ. 12મું જે મુખ્યમંત્રી મંડળ છે
એ 12મા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી શ્રી બનશે બાબુભાઈ જસભાઈ પટેલ. જો એમનો સમયગાળો પૂછવામાં આવે તો 11 એપ્રિલ 1977થી 17 ફેબ્રુઆરી 1980નો જે સમયગાળો છે તે 12મા મંત્રીમંડળનો એટલે કે બાબુભાઈ જસભાઈ પટેલનો ગણાશે. 10મું મંત્રીમંડળ કોણ હતું? મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ. 11મા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી કોણ બન્યું? માધવસિંહ સોલંકી સાહેબ. હવે 12મામાં પાછું કોણ બન્યું? તો જે 10મામાં બાબુભાઈ હતા એ 12મામાં પણ બાબુભાઈ જસભાઈ પટેલ બની ગયા. તો 13મામાં કોણ રિપીટ થશે? તો 13મા મુખ્યમંત્રી શ્રી બનશે ફરીથી માધવસિંહ ફૂલસિંહ સોલંકીજી. 13મું જે મંત્રીમંડળ બનશે તેમાં પણ મુખ્યમંત્રી બનશે માધવસિંહ ફૂલસિંહ સોલંકીજી. સમયગાળો જો પૂછવામાં આવે તો 7/6/1980થી 10 માર્ચ 1985. 7 જૂન 1980થી 10 માર્ચ 1985નો જે સમયગાળો છે તે 13મા મંત્રીમંડળનો એટલે કે માધવસિંહ ફૂલસિંહ સોલંકીનો છે. હવે જો 14મું મંત્રીમંડળ પૂછવામાં આવે તો 14મા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી રિપીટ થશે માધવસિંહ સોલંકી સાહેબ. યાદ રાખજો, 14મા મંત્રીમંડળમાં પાછા મુખ્યમંત્રી શ્રી રિપીટ થશે માધવસિંહ ફૂલસિંહ સોલંકી સાહેબ. જો સમયગાળો પૂછવામાં આવે તો 11 માર્ચ 1985થી 6 જુલાઈ 1985નો જે સમયગાળો છે તે આ માધવસિંહ સોલંકી સાહેબનો ગણાશે. હવે જેમ 12મામાં બાબુભાઈ હતા પટેલ સાહેબ, 13મામાં માધવસિંહ સાહેબ આવ્યા, 14મામાં માધવસિંહ સાહેબ આવ્યા, તો 15મામાં પાછા મુખ્યમંત્રી સાહેબ બદલાઈ જશે. 15મામાં જે મુખ્યમંત્રી સાહેબ જે છે તે બની જશે અમરસિંહ ભીલાભાઈ ચૌધરી સાહેબ. કોને બદલીને આવ્યા? તો માધવસિંહ ફૂલસિંહ સોલંકીજીને. હવે આ 15મા મંત્રીમંડળનો જો સમયગાળો પૂછવામાં આવે તો સમયગાળો યાદ રાખજો, 6 જુલાઈ 1985થી 9 ડિસેમ્બર 1989નો જે સમયગાળો છે તે 15મા મંત્રીમંડળનો સમયગાળો ગણાશે. હવે આપણે આની આગળ જોયું કે માધવસિંહ સોલંકી સાહેબને હરાવીને અમરસિંહ ચૌધરી સાહેબ આવ્યા, તો 16મા મંત્રીમંડળમાં પાછા માધવસિંહ સોલંકી જીતી જશે. માધવસિંહજી ફૂલસિંહજી સોલંકી જે છે એ 16મા મંત્રીમંડળમાં પાછા મુખ્યમંત્રી બનશે. સમયગાળો જો પૂછે તો 10 ડિસેમ્બર 1989થી 3 માર્ચ 1990નો જે સમયગાળો છે તે 16મા મંત્રીમંડળનો છે. 17મું મંત્રીમંડળ જો પૂછવામાં આવે તો મુખ્યમંત્રી બનશે ચિમનભાઈ પટેલ સાહેબ. યાદ રાખજો, 17મા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી પાછા બનશે ચિમનભાઈ પટેલ સાહેબ. જો એમનો સમયગાળો પૂછવામાં આવે તો સમયગાળો બનશે 4 માર્ચ 1990થી 17 ફેબ્રુઆરી 1994. 4 માર્ચ 1990થી 17 ફેબ્રુઆરી 1994નો જે સમયગાળો છે તે ચિમનભાઈ પટેલનો એટલે કે 17મા મંત્રીમંડળનો બનશે. હવે 18મું મંત્રીમંડળ, તો 18મા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી શ્રી બનશે છબીલદાસ મહેતાજી. મુખ્યમંત્રી બનશે છબીલદાસ મહેતાજી. જો સમયગાળો પૂછવામાં આવે તો 17 ફેબ્રુઆરી 1994થી 21 એપ્રિલ 1994નો જે સમયગાળો છે તે 18મા મંત્રીમંડળનો એટલે કે છબીલદાસ મહેતાજીનો બનશે. હવે 19મું જે મંત્રીમંડળ આવશે તેમાં પણ મુખ્યમંત્રી શ્રી બનશે છબીલદાસ મહેતાજી. યાદ રાખજો, 18મું અને 19મું બંનેમાં મુખ્યમંત્રી બનશે છબીલદાસ મહેતાજી. સમયગાળો જો પૂછવામાં આવે તો સમયગાળો યાદ રાખજો, 22 એપ્રિલ 1994થી 13 માર્ચ 1995. હવે આવશે 20મું મંત્રીમંડળ. 20મું મંત્રીમંડળમાં જો મુખ્યમંત્રી પૂછવામાં આવે તો કેશુભાઈ સવદાસભાઈ પટેલ. અને જો સમયગાળો પૂછવામાં આવે તો 14 માર્ચ 1995થી 21 ઓક્ટોબર 1995. યાદ રાખજો, 14 માર્ચ 1995થી 21 ઓક્ટોબર 1995નો જે સમયગાળો છે તે 20મા મંત્રીમંડળનો અને કેશુભાઈ પટેલ સાહેબનો બનશે. હવે આપણે ચર્ચા કરીશું 21મું મંત્રીમંડળ. 21મું મંત્રીમંડળ જે છે તે તમારા માટે ખૂબ જ અગત્યનું છે. તો પ્રથમ તો એમના મુખ્યમંત્રી યાદ રાખજો, સુરેશચંદ્ર રૂપશંકર મહેતાજી. મુખ્યમંત્રી 21મા મંત્રીમંડળના સુરેશચંદ્ર રૂપશંકર મહેતાજી. જો સમયગાળો પૂછવામાં આવે તો 21 ઓક્ટોબર 1995થી 18 સપ્ટેમ્બર 1996. યાદ રાખજો, 21મું મંત્રીમંડળ તમારા માટે અગત્યનું કેમ છે તે હવે હું કહું છું. યાદ રાખજો કે 21મા મંત્રીમંડળનો જે સમયગાળો છે તે 21 ઓક્ટોબર 1995થી 18 સપ્ટેમ્બર 1996નો છે. અને આ 18 પછીની જે 19મી સપ્ટેમ્બર જે હતી, 19મી સપ્ટેમ્બર 1996, એ દિવસે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું જે લગભગ 1 મહિના ઉપરના સમય સુધી ચાલ્યું હતું. અને એ રાષ્ટ્રપતિ શાસન જો તમને પૂછવામાં આવે તો તારીખ યાદ રાખજો,
19 સપ્ટેમ્બર 1996થી 23 ઓક્ટોબર 1996 બપોર સુધી રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું અને 23 ઓક્ટોબર 1996ના બપોર પછીના સમય પછી 22મું મંત્રીમંડળ ચાલુ થયું હતું, જેના મુખ્યમંત્રી શ્રી હતા શંકરસિંહ વાઘેલા. રાષ્ટ્રપતિ શાસન બાદ આવેલું મંત્રીમંડળ 22મું અને મુખ્યમંત્રી હતા શંકરસિંહ વાઘેલા. શંકરસિંહ વાઘેલાની વાત કરીએ તો 22મું મંત્રીમંડળ 23 ઓક્ટોબર 1996થી 27 ઓક્ટોબર 1997 એટલે કે લગભગ 1 વર્ષ સુધી ચાલ્યું હતું. હવે આપણે વાત કરીશું 23મા મંત્રીમંડળની. તો 23મા મંત્રીમંડળના મુખ્યમંત્રી શ્રી હતા દિલીપભાઈ રમણભાઈ પરીખ. યાદ રાખજો, 23મા મંત્રીમંડળમાં દિલીપભાઈ રમણભાઈ પરીખ. સમયગાળો જો પૂછે તો 28 ઓક્ટોબર 1997થી 13 માર્ચ 1998નો જે સમયગાળો છે તે 23મા મંત્રીમંડળનો છે. આપણે આગળ ચર્ચા કરી 20મા મંત્રીમંડળની. તો 20મા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી શ્રી હતા કેશુભાઈ પટેલ સાહેબ. તો 24મું મંત્રીમંડળ પાછું મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ સવદાસભાઈ પટેલ સાહેબનું આવશે. યાદ રાખજો, 24મું જે મંત્રીમંડળ છે તે કેશુભાઈ સવદાસભાઈ પટેલનું છે. અને જો સમયગાળો પૂછવામાં આવે તો સમયગાળામાં 4 માર્ચ 1998થી 6 ઓક્ટોબર 2001 એ સમયગાળો જે હતો તે કેશુભાઈ પટેલ સાહેબનો હતો અને 24મું મંત્રીમંડળ હતું. આપણે અત્યાર સુધી 1થી 24 મંત્રીમંડળ સુધી ચર્ચા કરી, જેમાં ઘણા બધા નામ જેમ કે હિતેન્દ્રભાઈ દેસાઈની જો ચર્ચા કરવામાં આવે તો 4થું મંત્રીમંડળ, 5મું મંત્રીમંડળ, 6થું મંત્રીમંડળ અને 7મા મંત્રીમંડળ સુધી તેઓ મુખ્યમંત્રીના પદ તરીકે રિપીટ થયા હતા હિતેન્દ્રભાઈ દેસાઈ સાહેબ. તો મારો આજનો એક પ્રશ્ન બની રહે છે કે સૌથી વધુ લાંબા સમયે મુખ્યમંત્રીના પદ ઉપર કોણ રહ્યું? મારો પ્રશ્ન છે કે મુખ્યમંત્રીના પદ પર સૌથી વધુ રહેલ વ્યક્તિનું નામ શું? તો જવાબ તમે કમેન્ટ બોક્સમાં લખતા રહેજો મિત્રો. હવે આપણે આગળ ચર્ચા કરીશું 25મા મંત્રીમંડળની. 25મું જે મંત્રીમંડળ છે તેના મુખ્યમંત્રી શ્રી હતા નરેન્દ્રભાઈ દામોદર દાસ મોદી, એટલે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ. હવે એમનો જો સમયગાળો પૂછવામાં આવે તો સમયગાળો હતો 7 ઓક્ટોબર 2001થી 22 ડિસેમ્બર 2002. હવે ડિસેમ્બર ચાલુ થશે, તમે ધ્યાન રાખજો ખાસ. 7 ઓક્ટોબર 2001થી 22 ડિસેમ્બર 2002 સુધીના સમયગાળામાં મુખ્યમંત્રી શ્રી હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ 25મા મંત્રીમંડળમાં. હવે આપણે ચર્ચા કરીશું 26મા મંત્રીમંડળની. તો 26મા મંત્રીમંડળમાં પણ મુખ્યમંત્રી સાહેબ શ્રી હતા નરેન્દ્રભાઈ મોદી. સમયગાળો જો પૂછવામાં આવે તો 22 ડિસેમ્બર 2002થી 24 ડિસેમ્બર 2007, ડિસેમ્બર મહિનો ચાલુ થશે હવે. અને 27મા મંત્રીમંડળની જો ચર્ચા કરવામાં આવે તો 27મા મંત્રીમંડળમાં પણ મુખ્યમંત્રી સાહેબ શ્રી હતા નરેન્દ્રભાઈ મોદી. સમયગાળો જો પૂછવામાં આવે તો તારીખ 25/12/2007થી 25/12/2012 સુધીનો જે સમયગાળો હતો એ 25/12/2012ના સમયગાળા સુધી મુખ્યમંત્રી સાહેબ શ્રી હતા નરેન્દ્રભાઈ મોદી. એટલે કે 25, 26 અને 27 આ ત્રણ મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સાહેબ શ્રી હતા નરેન્દ્રભાઈ દામોદર દાસ મોદીજી. હવે આપણે ચર્ચા કરીશું 28મા મંત્રીમંડળ વિશે. તો 28મા મંત્રીમંડળમાં પણ ફરીથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી પદ પર રહેશે. અને જો સમયગાળો પૂછવામાં આવે તો 26/12/2012થી 21/5/2014. તો 28મું જે મુખ્યમંત્રી મંડળ હતું એ 28મા મુખ્યમંત્રી મંડળમાં પણ આપણા મુખ્યમંત્રી શ્રી હતા નરેન્દ્રભાઈ દામોદર દાસ મોદી. હવે અહીં તમે જોજો કે એમનો જે સમયગાળો જે છે તે 26/12/2012થી 21/5/2014નો છે. તો 21/5/2014 પછી શું થયું? તો 21/5/2014 પછી તેઓ પ્રધાનમંત્રી શ્રીના પદ પર કાર્યરત થયા. જો તારીખ પૂછવામાં આવે તો યાદ રાખજો 26/5/2014ના દિવસથી તેઓ પ્રધાનમંત્રી શ્રીના પદ પર કાર્યરત બન્યા. અને તે વખતે જો તમને પૂછવામાં આવે કે રાષ્ટ્રપતિ કોણ હતા તો પ્રણવ મુખર્જી. યાદ રાખજો કે 28મું મંત્રીમંડળ હતું એમાં મુખ્યમંત્રી શ્રી હતા નરેન્દ્રભાઈ મોદી, જેમનો કાર્યકાળ હતો 26/12/2012થી 21/5/2014. અને ત્યારબાદ 21/5/2014 પછી 26/5/2014ના રોજ તેઓ પ્રધાનમંત્રી શ્રીના પદ પર કાર્યરત બને છે. અને એ દરમિયાન
જે આપણા પ્રેસિડેન્ટ હતા તે હતા પ્રણવ મુખર્જી સાહેબ. હવે આપણે આગળ ચર્ચા કરીશું 26માં પછી 27માં મંત્રીમંડળ વિશે. તો 27માં મંત્રીમંડળ આપણે હવે આગળ ચર્ચા કરીશું 29માં મુખ્યમંત્રી મંડળ વિશે. તો 29મું જે મુખ્યમંત્રી મંડળ હતું તેમાં મુખ્યમંત્રી શ્રી હતા આનંદીબેન પટેલ, શ્રીમતી આનંદીબેન પટેલ. જેમનો સમયગાળો જો તમને પૂછવામાં આવે તો યાદ રાખજો 22/5/2014 થી 6/8/2016 સુધીનું તેમનું જે કાર્યકાળ હતું તે 29મા મંત્રીમંડળમાં હતું. 30મા મંત્રીમંડળની જો વાત કરીએ તો 30મા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી શ્રી હતા વિજયભાઈ રમણીકલાલ રૂપાણી અને તેમના દરમિયાન નાયબ મુખ્યમંત્રી શ્રી હતા નીતિનભાઈ પટેલ. અને આ 30મા મંત્રીમંડળમાં અન્ય મુખ્યમંત્રીની પણ નિમણૂક થાય છે. વિજયભાઈ રૂપાણી સાહેબ જે છે તે રાજીનામું મૂકે છે. તો એ રાજીનામું કઈ તારીખે મૂકે છે યાદ રાખજો. તો પહેલાં તો આપણે સમયગાળો જોઈશું. તો સમયગાળામાં 7/8/2016 થી 12 સપ્ટેમ્બર 2021 સુધીનો જે સમયગાળો છે તે સમયગાળો એ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો સમયગાળો કહેવાશે. અને ત્યારબાદ 13 સપ્ટેમ્બર 2021થી અત્યાર સુધી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે. અને આ જે રાજીનામું મૂકવામાં આવે છે વિજયભાઈ રૂપાણી દ્વારા, તે વખતના ગવર્નર છે અને અત્યારે પણ જે ગવર્નર છે તે છે આપણા ગુજરાત રાજ્યના આચાર્ય દેવવ્રત. યાદ રાખજો, જે 30મું મંત્રીમંડળ હતું તેમાં મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી. તેમણે રાજીનામું મૂકેલું 12 સપ્ટેમ્બર 2021 અને 13 સપ્ટેમ્બર 2021થી અત્યાર સુધી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે એ ભૂપેન્દ્રભાઈ પટેલ એ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે. અને રાજીનામું મૂક્યું એ સમયના જો ગવર્નર વિશે પૂછવામાં આવે તો યાદ રાખજો આચાર્ય દેવવ્રત. અત્યાર સુધી આપણે 30 મંત્રીમંડળોની વિસ્તૃત ચર્ચા કરી છે. હવે આપણે ચર્ચા કરીશું અને જે આપણા પ્રશ્નનો જવાબ પણ છે એ છે અત્યારની 15મી ગુજરાતની વિધાનસભા. અને જો મંત્રીમંડળ પૂછવામાં આવે તો મંત્રીમંડળ બનશે 31મું મંત્રીમંડળ. હવે આપણે 15મી વિધાનસભા ચૂંટણી અને 31મી મંત્રીમંડળની જો રચનાની વાત કરીએ તો 2 તબક્કામાં ચૂંટણી થઈ હતી. પ્રથમ ચૂંટણી થઈ હતી 3 ડિસેમ્બર 2022 89 સીટો સાથે અને 5 ડિસેમ્બર 2022 93 સીટો સાથે. 2 તબક્કામાં ચૂંટણી કરવામાં આવી હતી, અલગ અલગ તબક્કામાં. અને જો પરિણામ પૂછવામાં આવે તો 8 ડિસેમ્બર 2022ના રોજ પરિણામ જાહેર થયું હતું. અને એ પરિણામમાં 156 જેટલી સીટો પર વિક્રમજનક વિજય ભાજપ સરકાર દ્વારા મેળવવામાં આવ્યો હતો. અને ત્યારબાદ 22 ડિસેમ્બર 2022ના રોજ વિઠ્ઠલભાઈ પટેલ ભવન, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તકે મુખ્યમંત્રીના હસ્તે આ મંત્રીમંડળની રચના કરવામાં આવી હતી. જો પરિણામની ચર્ચા કરવામાં આવે તો કુલ 182 બેઠકોમાંથી 156 બેઠકો ભાજપના પક્ષમાં, જ્યારે 17 કોંગ્રેસ પક્ષમાં, આમ આદમી પાર્ટી પક્ષમાં 5, અપક્ષમાં 3 અને સમાજવાદી પાર્ટીના પક્ષમાં 1 સીટ ગઈ હતી. હવે આપણે મંત્રીમંડળની ચર્ચા કરીએ તો પ્રથમ મુખ્યમંત્રીશ્રીની ચર્ચા કરીશું. તો હાલ જ આપણે જોયું કે મુખ્યમંત્રીશ્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. આ ભૂપેન્દ્રભાઈ પટેલ જીનું જો પૂરું નામ જોઈએ તો ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલજી. ખાતા વિશેની વાત કરીએ હવે આપણે ચર્ચા કરીશું. જે 31મી મંત્રીમંડળમાં છે તેમાં કોને કયું ખાતું મળ્યું. તો ભૂપેન્દ્રભાઈ પટેલને સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, માહિતી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય કંઈ જે મંત્રીશ્રીઓને ફાળવેલા વિષયો નથી તેવા તમામ વિષયો એ ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે મુખ્યમંત્રીશ્રીને ફાળવવામાં આવેલા છે. યાદ રાખજો, પ્રશ્નમાં તમને ખાતું પૂછાઈ શકે છે કે કયા મંત્રીશ્રીને કયું ખાતું આપેલું છે. તો ફરીથી યાદ રાખજો કે મુખ્યમંત્રીમાં રાજ્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ,
પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, તમામ નીતિ વિષયક કે જે અન્ય કોઈ મંત્રીઓને ફાળવેલા નથી તેવા તમામ વિષયો ભૂપેન્દ્રભાઈ પટેલને ફાળવવામાં આવશે. આગળ આપણે ચર્ચા કરી કે નાયબ સચિવ દ્વારા આ જે નવા મંત્રીઓ છે તેમને બેઠક રૂમની વ્યવસ્થા કરવામાં આવશે. તો મુખ્યમંત્રી સાહેબ ક્યાં બેસશે? તો સ્વર્ણિમ સંકુલ 1માં ત્રીજો અને ચોથો માળ, સચિવાલય સેક્ટર 10 ગાંધીનગર ખાતે આમની બેઠક વ્યવસ્થા રહેશે. હવે આપણે મંત્રીઓ વિશે ચર્ચા કરીશું. તો પ્રથમ મંત્રી જે છે તે આ કેબિનેટ કક્ષાના મંત્રીઓની આપણે ચર્ચા કરીશું. તો શ્રી કનુભાઈ મોહનભાઈ દેસાઈ જેમને ફાળવેલું જે ખાતું છે તે છે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિક્સ. યાદ રાખજો, નાણાં મંત્રી પૂછવામાં આવે, ઉર્જા મંત્રી પૂછવામાં આવે કે પેટ્રોકેમિક્સ પૂછવામાં આવે કેબિનેટ મંત્રી તરીકે, તો કનુભાઈ મોહનભાઈ દેસાઈ. બેઠક વ્યવસ્થા તેમની સ્વર્ણિમ સંકુલ 1માં પ્રથમ માળ, સચિવાલય સેક્ટર 10 ગાંધીનગર. હવે દ્વિતીય જે કેબિનેટ મંત્રી છે તે છે ઋષિકેશ ગણેશભાઈ પટેલ, જેમને ફાળવેલું ખાતું યાદ રાખજો આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોનું જે ખાતું છે કેબિનેટ ખાતું છે તે ઋષિકેશ ગણેશભાઈ પટેલને મળેલું છે અને તેમની પણ બેઠક સ્વર્ણિમ સંકુલ 1માં બીજો માળ, સચિવાલય સેક્ટર 10 ગાંધીનગર ખાતે છે. બેનને નામ યાદ રાખજો. કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ. કનુભાઈ દેસાઈને નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, જ્યારે ઋષિકેશ પટેલને આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર અને વૈધાનિક બાબતોને લગતા ખાતા આપવામાં આવેલા છે. હવે ત્રીજા નંબરે આપણે વાત કરીશું રાઘવજીભાઈ પટેલ. આ રાઘવજીભાઈ પટેલને કૃષિનું ખાતું ખૂબ જ અગત્યનું છે, કેમ કે તમારા જે આવનારી જે પરીક્ષાઓ છે તે પરીક્ષાઓમાં કદાચ પૂછાઈ શકે કે કૃષિ ખાતાના મંત્રી, કેબિનેટ કક્ષાના મંત્રી કોણ છે? તો રાઘવજીભાઈ દેસાઈ. આ કૃષિ સિવાય પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસનું જે ખાતું છે તે રાઘવજીભાઈ પટેલને આપેલું છે. ફરીથી યાદ રાખજો, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસનું જે ખાતું છે તે રાઘવજીભાઈ પટેલને આપવામાં આવેલું છે. તેમનો પણ જો બેઠક પૂછવામાં આવે તો સ્વર્ણિમ સંકુલના બીજા માળે, સચિવાલય સેક્ટર 10 ગાંધીનગર ખાતે. ચોથા આપણે જો કેબિનેટ કક્ષાના મંત્રીની વાત કરીશું તો બળવંતસિંહજી રાજપૂત, જે સિદ્ધપુર સીટ ઉપર હતા, બળવંતસિંહજી ચંદનસિંહજી રાજપૂત. અને જો એમને પૂછવામાં આવે કયું ખાતું મળેલું છે તો ઉદ્યોગ, લઘુ સૂક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર. એટલે કે ઉદ્યોગનું લગતું જે મંત્રાલય કેબિનેટ કક્ષાનું છે એ કેબિનેટ કક્ષાના મંત્રી જો પૂછવામાં આવે તો બળવંતસિંહ રાજપૂત. અને જો કયા ખાતા મળેલા છે તો ઉદ્યોગ પહેલાં યાદ રાખજો, ઉદ્યોગોમાં પણ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગારનું જે ખાતું જે છે તે બળવંતસિંહ રાજપૂતજીને આપવામાં આવેલું છે. જો પૂછવામાં આવે એમનું બેઠક તો સ્વર્ણિમ સંકુલ 1 બીજો માળ, સચિવાલય ગાંધીનગર. પાંચમા કેબિનેટ મંત્રીશ્રીની વાત કરીએ તો પાંચમા કેબિનેટ મંત્રીશ્રી જે છે તે છે કુંવરજીભાઈ બાવળિયા. આ કુંવરજીભાઈ બાવળિયાનું જો પૂછવામાં આવે કયું ખાતું મળેલું છે તો જળ સંપત્તિ અને પાણી પુરવઠા ખાતું, એ સિવાય અન્ન ખાતું, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનું જે ખાતું છે કેબિનેટ કક્ષાનું તે કુંવરજીભાઈ બાવળિયાને આપવામાં આવેલું છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો. બેઠક તેમની સ્વર્ણિમ સંકુલ 1માં જ છે, બીજો માળ, સચિવાલય ગાંધીનગર. છઠ્ઠા જો આપણે કેબિનેટ મંત્રીશ્રીની ચર્ચા કરીએ તો મુળુભાઈ હરદાસભાઈ બેરા. જો તેમનું ખાતું પૂછવામાં આવે તો પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ. પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, આ જે ખાતું છે તે મુળુભાઈ બેરાજીને આપવામાં આવેલું છે. તેમની પણ બેઠક એ સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે રહેશે. હવે આપણે સાતમા જો કેબિનેટ મંત્રીશ્રીની વાત કરીએ તો સાતમા કેબિનેટ મંત્રીશ્રી છે ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર. ડૉક્ટર કુબેરભાઈ મનસુખભાઈ ડિંડોરની જો વાત કરવામાં આવે
તો શિક્ષણ ખાતું જે છે એ શિક્ષણ ખાતું એ કુબેરભાઈ મનસુખભાઈ ડિંડોરને મળેલું છે, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ. એ સિવાય આદિજાતિનો જે વિકાસ ખાતું છે એ આદિજાતિ વિકાસ ખાતાના કેબિનેટ કક્ષાના મંત્રી પણ કુબેરભાઈ ડિંડોર છે. યાદ રાખજો, આદિજાતિ વિકાસ અને શિક્ષણ ખાતું એટલે કે પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ જે છે તે કુબેરભાઈ મનસુખભાઈ ડિંડોરને આપેલું છે. અહીં શિક્ષણમાં યાદ રાખજો કે ઋષિકેશભાઈ પટેલનું પણ નામ આવશે, પણ ઋષિકેશભાઈ પટેલને કયું ખાતુંમાં આપવામાં આવેલું છે? તો શિક્ષણનું ઉચ્ચ અને તાંત્રિક જે ખાતું છે, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણનું જે ખાતું છે તે ખાતું ઋષિકેશભાઈ પટેલને આપવામાં આવેલું છે. જ્યારે પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણની વાત થાય તો કુબેરભાઈ ડિંડોરનું નામ યાદ રાખજો અને આદિજાતિ વિકાસનું નામ યાદ રાખજો. એ સિવાય એક અગત્યનું જે ખાતું ગણાય તે છે સામાજિક ન્યાય, અધિકારિતા અને મહિલા અને બાળ કલ્યાણ. જે કુબેરભાઈ ડિંડોર છે તેમનું પણ બેઠક સ્વર્ણિમ સંકુલ 1 પ્રથમ માળ ગાંધીનગર ખાતે જ છે. હવે આપણે આગળ ચર્ચા કરીશું શ્રીમતી ભાનુબેન મનોહરભાઈ બાબરિયા. આ ભાનુબેન મનોહરભાઈ બાબરિયા વિશે તમે યાદ રાખજો કે મહિલા અને બાળ કલ્યાણ, મહિલાનું નામ છે એટલે કે મહિલા અને બાળ કલ્યાણ એ રીતે પણ આપણે યાદ રાખી શકીએ. એ અને સાથે જો આપણે સામાજિક ન્યાય અને અધિકારિતાના ખાતાની વાત કરીએ તો તેના કેબિનેટ કક્ષાના મંત્રી જે છે તે છે ભાનુબેન મનોહરભાઈ બાબરિયા. એમની પણ બેઠકની જો વાત કરીએ તો સ્વર્ણિમ સંકુલ 1 પ્રથમ માળ સચિવાલય સેક્ટર 10 ગાંધીનગર. અહીં સ્વર્ણિમ સંકુલ વિશે પણ યાદ રાખજો કે મુખ્યમંત્રી સાહેબ જે છે તે મુખ્યમંત્રી સાહેબ પણ સ્વર્ણિમ સંકુલ 1માં બેસશે. કેબિનેટ મંત્રીઓ જે છે 8 એ પણ સ્વર્ણિમ સંકુલ 1માં બેસશે. જો ત્રીજો અને ચોથા માળની ચર્ચા કરવામાં આવે તો તે મુખ્યમંત્રી સાહેબનું રહેશે, અને જો પ્રથમ માળની ચર્ચા કરવામાં આવે, પ્રથમ અને બીજા માળની, તો તે કેબિનેટ કક્ષાના મંત્રીઓ માટે રહેશે. હવે આપણે ચર્ચા કરીશું સ્વર્ણિમ સંકુલ 2 માટેની, અને એ સિવાયના કેબિનેટ કક્ષાના પછીના મંત્રીઓ એટલે કે રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલાના મંત્રીઓ. એમાં મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો આગળ વિડીયોમાં કે અત્યારે રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલાના કેટલા મંત્રીઓ છે, મેં નંબર પૂછ્યો હતો. એ જવાબ તમને અત્યારે મળી જશે. તો પ્રથમ જે છે તે છે હર્ષ સંઘવી સાહેબ. શ્રી હર્ષ રમેશકુમાર સંઘવીજી. ફાળવેલા ખાતા વિશે જો ચર્ચા કરવામાં આવે તો રમતગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, નિવાસી ગુજરાતીઓનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા, તમામ સ્વતંત્ર હવાલો, ગૃહ અને પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એટલે કે રાજ્ય કક્ષાના આ મંત્રી છે. રાજ્ય કક્ષાના પણ કેવા? સ્વતંત્ર હવાલાના. યાદ રાખજો કે હર્ષ સંઘવી સાહેબનું જો નામ લેવામાં આવે તો ફાળવેલા ખાતામાં રમતગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિનનિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા, આ તમામ સ્વતંત્ર હવાલા જે છે તે રાજ્ય કક્ષાના પ્રથમ મંત્રી શ્રી હર્ષ સંઘવી પાસે રહેશે. અને એ સિવાય ગૃહ અને પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજ્ય કક્ષાની આ દરેક વસ્તુ એ હર્ષ સંઘવી પાસે રહેશે. અને જો બેઠક વિશે પૂછવામાં આવે તો અત્યાર સુધી કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને મુખ્યમંત્રી સાહેબ શ્રી સ્વર્ણિમ સંકુલ 1માં બેસતા હતા, જ્યારે સ્વર્ણિમ સંકુલ 2માં રાજ્ય કક્ષાના મંત્રીઓ બેસશે. એમાં પ્રથમ માળે હર્ષ સંઘવીની ઓફિસ આપણને જોવા મળશે. હવે આપણે રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલાના બીજા મંત્રી વિશે ચર્ચા કરીએ તો બીજા મંત્રી જે છે તેમનું નામ છે જગદીશ વિશ્વકર્મા. શ્રી જગદીશ વિશ્વકર્મા એ રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલાના બીજા નંબરના મંત્રી છે. અહીં તમે યાદ રાખજો કે તેમને ફાળવેલા ખાતામાં સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ એનો તમામ સ્વતંત્ર હવાલો જગદીશ વિશ્વકર્મા પાસે રહેશે. લઘુ સૂક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ કે જે આપણે આગળ વાત કરી બળવંતસિંહજી રાજપૂત કે જે કેબિનેટ કક્ષાના મંત્રી હતા, હવે આપણે રાજ્ય કક્ષાની વાત કરી રહ્યા છીએ. તો રાજ્ય કક્ષાના જો ઉદ્યોગ મંત્રી પૂછવામાં આવે તો જગદીશ વિશ્વકર્મા. કયો પ્રશ્ન પૂછ્યો છે, ઓપ્શન શું છે, ધ્યાન રાખજો. જો રાજ્ય કક્ષાના મંત્રી પૂછાય તો જગદીશ વિશ્વકર્મા બનશે, અને જો કેબિનેટ કક્ષાના ઉદ્યોગ મંત્રી પૂછવામાં આવે તો તેમાં આપણે રાજપૂત સાહેબનું નામ લખવામાં આવશે. બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત. યાદ રાખજો નામ
જો કેબિનેટ કક્ષાના પૂછવામાં આવે તો બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત સાહેબ, અને જો રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલાના પૂછવામાં આવે તો તેમાં જગદીશ વિશ્વકર્માજીનું નામ આવશે. અને આ સિવાય જો એમની બેઠક પૂછવામાં આવે તો બેઠક જે છે તે સ્વર્ણિમ સંકુલ 2માં પ્રથમ માળ સચિવાલય ગાંધી. તો આપણે જે બે મંત્રીઓની વાત કરી, એક હર્ષ સંઘવી અને બીજા જગદીશ વિશ્વકર્મા વિશે જે આપણે ચર્ચા કરી, તે રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલા ધરાવતા બે મંત્રીઓ છે. હવે આપણે બીજા ચર્ચા કરીશું રાજ્ય કક્ષાના મંત્રીઓ વિશે. તો ત્રીજા નંબરે આવશે શ્રી પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી. જે આ પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી છે તે મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન સાથે સંકળાયેલા છે. એમની બેઠક વિશે જો પૂછવામાં આવે તો તે સ્વર્ણિમ સંકુલ 2 પ્રથમ માળ સચિવાલય ગાંધીનગર ખાતે. ત્યારબાદ બચુભાઈ મગનભાઈ ખાબડ. આ બચુભાઈ મગનભાઈ ખાબડ જે છે તે પંચાયત અને કૃષિ કક્ષાના મંત્રી રહેશે રાજ્ય કક્ષાના. પંચાયત કૃષિ કક્ષાના મંત્રી રહેશે રાજ્ય કક્ષાના. ધ્યાન રાખજો, પંચાયત અને કૃષિ સાથે આપણે જો બીજા મંત્રીને આપણે સાંકળીએ તો તે બની જશે એ રાઘવજીભાઈ પટેલ, કૃષિ સાથે અને પશુપાલન સાથે. પણ તે હતા કેબિનેટ કક્ષાના મંત્રી. જ્યારે અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ તે રાજ્ય કક્ષાના મંત્રીની વાત કરી રહ્યા છીએ. તો રાજ્ય કક્ષામાં પંચાયત અને કૃષિ સાથે બચુભાઈ મગનભાઈ ખાબડ જોડાયેલા છે. તેમની બેઠક પણ સ્વર્ણિમ સંકુલ 2 પ્રથમ માળ સચિવાલય ગાંધીનગર ખાતે. ત્યારબાદ ત્રીજા મંત્રીની વાત કરીએ તો ત્રીજા મંત્રી જે છે તે છે મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ. અહીં આ જે છે તે વન વિભાગની જે મિત્રો પરીક્ષા આપી રહેલા છે તેમના માટે અગત્યનો બની રહેશે કે વન વિભાગ અને પર્યાવરણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે, તો મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ, વન અને પર્યાવરણ વિભાગ. ત્યારબાદ ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠાનો જે ભાગ છે તે આપણા મુકેશભાઈ પટેલ એટલે કે રાજ્ય કક્ષાના જે મંત્રી છે તેમને ફાળવેલા છે. તો આપણે આમની જે બેઠક વ્યવસ્થા છે તે બેઠક વ્યવસ્થા પણ ક્યાં હશે? સ્વર્ણિમ સંકુલ 2 પ્રથમ માળ સચિવાલય ગાંધીનગર. અહીં યાદ રાખજો, આ આપણી ચર્ચા કરી રહ્યા છીએ રાજ્ય કક્ષાના મંત્રીશ્રીની. રાજ્ય કક્ષાના મંત્રીમાં જો વન અને પર્યાવરણ પૂછાય તો મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ જવાબ બને. પરંતુ જો કેબિનેટ કક્ષાના મંત્રી પૂછવામાં આવે તો કેબિનેટ કક્ષામાં યાદ રાખજો, કેબિનેટ કક્ષામાં વન અને પર્યાવરણ મંત્રી જે છે તે છે મુળુભાઈ બેરા, મુળુભાઈ હરદાસભાઈ બેરા. જો વન અને પર્યાવરણ પૂછવામાં આવે તો મુળુભાઈ હરદાસભાઈ બેરા. ક્લાઇમેટ ચેન્જ પૂછવામાં આવે તો પણ મુળુભાઈ હરદાસભાઈ બેરા. પણ એ જે છે તે કેબિનેટ કક્ષાના મંત્રી બનશે. અને આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ રાજ્ય કક્ષાના મંત્રીની. પછી જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિશે પૂછાય તો જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રી છે મુકેશભાઈ. પરંતુ જો કેબિનેટ કક્ષાના પૂછવામાં આવે તો યાદ રાખજો કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા. ભૂલ ના કરતા, કેબિનેટ મંત્રી પણ અલગ છે, રાજ્ય કક્ષાના મંત્રી પણ અલગ છે. જો સમજમાં થોડું ઓછું આવે તો એકવાર ફરીથી વિડીયો રિપીટ કરીને જોઈ લેજો, જેથી કરીને કોઈ ભૂલ થાય નહીં. એ સિવાય આપણે ચર્ચા કરીશું આગળ છઠ્ઠા નંબરે શ્રી પ્રફુલ્લ છગનભાઈ પાનસેરિયા. યાદ રાખજો, છઠ્ઠા નંબરે પ્રફુલ્લ છગનભાઈ પાનસેરિયા. હવે આપણે હાલ જ એક ચર્ચા કરી, એમાં આપણે ચર્ચા કરી કે જે શિક્ષણ મંત્રાલય છે, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, એ પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ જે શિક્ષણ છે તે જો કેબિનેટ કક્ષાના મંત્રીની વાત કરવામાં આવે તો કુબેરભાઈ ડિંડોર, આપણે હાલ જ શીખી ગયા. પરંતુ જો રાજ્ય કક્ષાના મંત્રીની વાત કરવામાં આવે તો યાદ રાખજો, સંસદીય બાબતો, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તેમજ ઉચ્ચ શિક્ષણ જે છે તે પ્રફુલ્લભાઈ છગનભાઈ પાનસેરિયા રાજ્ય કક્ષાના મંત્રી પાસે રહેશે. જો કેબિનેટ પૂછવામાં આવે તો ઉચ્ચ શિક્ષણ માટે આવશે ઋષિકેશભાઈ પટેલ, જ્યારે પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ માટે આવશે કુબેરભાઈ ડિંડોર. યાદ રાખજો મારા મિત્રો, થોડું કન્ફ્યુઝન પણ થશે, પણ એક બે વાર વિડીયો જોજો જેથી કરીને તમારું કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય. અને જો બેઠકની વાત થાય તો સ્વર્ણિમ સંકુલ 2 પ્રથમ માળ ગાંધીનગર. હવે આપણે ચર્ચા કરીશું શ્રી ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર, અન્ન નાગરિક પુરવઠા અને સામાજિક ન્યાય અને અધિકારિતાનું જે મંત્રાલય જે છે તે રાજ્ય કક્ષાનું જો પૂછવામાં આવે તો ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર. અહીં ધ્યાન રાખજો, કોની વાત કરી રહ્યા છીએ? રાજ્ય કક્ષાના મંત્રીની. તો જો રાજ્ય કક્ષાના મંત્રી પૂછાય તો સામાજિક ન્યાય અને અધિકારિતામાં ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર આવશે. પરંતુ જો કેબિનેટ કક્ષા પૂછી લે તો કેબિનેટ કક્ષામાં યાદ રાખજો ત્યાં આગળ ભાનુબેન બાબરિયા આવશે. જો સામાજિક ન્યાય અને અધિકારિતાની વાત થાય તો
તો પછી પ્રશ્ન બને કે તો પછી અન્ન અને નાગરિક પુરવઠામાં કોણ? તો અન્ન નાગરિક પુરવઠામાં જો રાજ્ય કક્ષાના પૂછાય તો તે તો આપણા ભીખુસિંહજી પરમાર છે જ, પરંતુ જો કેબિનેટ કક્ષાના પૂછાય તો કેબિનેટ કક્ષામાં થઈ જશે કુંવરસિંહજી મોહનભાઈ બાવળિયા. બરાબર. આગળ આપણે જો એમની બેઠકની ચર્ચા કરીએ તો સ્વર્ણિમ સંકુલ 2 અને બીજો માળ સચિવાલય ખાતે. હવે આપણે આજના અંતિમ રાજ્ય કક્ષાના મંત્રીશ્રીજી વાત કરીએ તો અંતિમ મંત્રી થશે 8મા કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ. યાદ રાખજો, કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ. અને જો એમના મંત્રાલયોની વાત થાય તો આદિજાતિ વિકાસ, શ્રમ રોજગાર અને ગ્રામ વિકાસ. યાદ રાખજો, આદિજાતિ વિકાસ, શ્રમ રોજગાર અને ગ્રામ વિકાસ. હવે આપણે જો આદિજાતિ વિભાગની વાત કરીએ તો આદિજાતિ વિભાગમાં પણ 2 બનશે. રાજ્ય કક્ષાના પૂછાય તો કુંવરજીભાઈ હળપતિ સાચા, પરંતુ જો કેબિનેટના પૂછાય તો કુબેરભાઈ ડિંડોર આવશે. કુબેરભાઈ ડિંડોર કેબિનેટ કક્ષાના, જ્યારે કુંવરજીભાઈ જો પૂછાય તો તે આવશે રાજ્ય કક્ષાના. તો મિત્રો, આજનો જે આપણો વિડીયો છે અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. અને આપ સૌએ આ વિડીયો જોયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અન્ય વાત કરું તો આજે આપણે ચર્ચા કરી છે 15મી ગુજરાતની વિધાનસભાની, એટલે કે 31મા મંત્રીમંડળની વાત કરી. અને આગળ પણ આવા અવનવા વિડીયો બનાવવાનો હું પ્રયત્ન કરતો રહીશ. અને જો વિડીયોની લિંક નોટિફિકેશન તમારે મેળવવી હોય અને તમારા મિત્રો સુધી જો તમે ઈચ્છો તો આ જે જાણકારી છે તે તમારા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી તેમને પણ આ વિષયનો લાભ મળી શકે. અને વિડીયોની અવનવી લિંક અને નોટિફિકેશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌનો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હરસિદ્ધિ એક દિશા, શૂન્યથી સર્જન તરફ.